નમસ્કાર, હું કિંજલ વસાવા સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રતિક ઉપવાસ। કોલેજ રોડ પર બનતા બ્રિજને લંબાવવા તેમજ શ્રવણ ચોકડી પર ઓવરબ્રિજ બનાવવાની માંગણી। શાળાના વિદ્યાર્થીઓ પણ જોડાયા। વાહન અકસ્માતમાં ઈજાગ્રસ્તને તાત્કાલિક 50,000ની સારવારનો ફિયાસ્કો। ભરૂચમાં કાજરા ચોથની ખત્રી સમાજ દ્વારા ઉજવણી। સિંધવાઈ માતાજીના મંદિરથી કાજરાની ભવ્ય શોભાયાત્રા નીકળી। ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા કોલેજ રોડ પર બની રહેલ બ્રિજને લંબાવવા તેમજ શ્રવણ ચોકડી પર નવા ફ્લાયઓવર બ્રિજની માંગણી સાથે પ્રતિક ઉપવાસ યોજવામાં આવ્યા હતા, જેમાં શાળાના બાળકો પણ જોડાયા હતા। નર્મદા નદી પર ગોલ્ડન બ્રિજને સમાંતર બની રહેલ નર્મદા મૈયા બ્રિજને કોલેજ રોડ પર લંબાવવા ઉપરાંત વાહન વ્યવહારથી ધમધમતા દહેજ બાયપાસ રોડ પર શ્રવણ ચોકડી પર નવા બ્રિજ બનાવવાની માંગણી સાથે શ્રવણ ચોકડી પર ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રતિક ઉપવાસ યોજવામાં આવ્યા હતા, જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા સહિત જિલ્લા તાલુકા અને શહેરના કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા। કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા ભરૂચના કોલેજ રોડ પર બની રહેલ ઓવરબ્રિજ લંબાવવા ઉપરાંત શ્રવણ ચોકડી પરથી પસાર થતા ઔદ્યોગિક વસાહતના અનેક નાના મોટા વાહનોથી અકસ્માતો સર્જાતા હોવાનું જણાવવા સાથે અહીં આવેલ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ અને કેટલીય સોસાયટીના રહીશો અકસ્માતનો ભોગ બની રહ્યા છે। અત્યાર સુધીમાં 50થી પણ વધુ અકસ્માતના બનાવો આ સ્થળે બન્યા હોવાથી વધુ કોઈ નિર્દોષ મોતને ભેટે તેની રાહ જોયા વિના ફ્લાયઓવર બ્રિજ બનાવવાની ઉગ્ર માંગ કરવા સાથે જરૂર પડે તો રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। આ પ્રતિક ઉપવાસમાં આ વિસ્તારના વિવિધ શાળાઓના બાળકો પણ સામેલ થઈ તેઓને શાળાએ જવા માટે સાયકલના બદલે વાહન કે ઓટોનો સહારો અકસ્માતના ડરના કારણે લેવો પડતો હોવાનું પણ જણાવી રહ્યા હતા। અત્રે એ વાતનો ઉલ્લેખ કરવો રહ્યો કે કેટલાક વર્ષો પૂર્વે આ જ રોડ પર નર્મદા ટાઉનશીપ પાસે થયેલ અકસ્માત બાદ જીએનએફસી દ્વારા કંપની કર્મચારીઓ અને તેઓના પરિવારજનોની સુરક્ષા માટે ટાઉનશીપ પાસે ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવ્યો હતો, ત્યારે વાહન વ્યવહારથી ધમધમતા દહેજ બાયપાસ રોડ પર આવેલ શ્રવણ ચોકડી પર પણ અકસ્માતો થતા રહેતા હોય છે, તો પક્ષીય રાજકારણને વચ્ચે લાવ્યા વિના અહીં ઓવરબ્રિજ બનાવવા વહીવટીતંત્ર સક્રિય થાય તે જરૂરી છે। ગોલ્ડન બ્રિજ ઉપરથી જે બ્રિજ બની રહેલો છે કોલેજ રોડ ઉપર, જ્યારે એનું ખાતમુહૂર્ત કરવામાં આવેલું હતું ત્યારે એના નકશા, માપ અને ડ્રોઈંગ કંઈક અલગ જ હતું અને આજે એ બ્રિજની લંબાઈ માત્ર કોલેજના દરવાજા પાસે છોડી દેવામાં આવે છે, જ્યાં અસંખ્ય સ્ટુડન્ટો ત્યાં ભણતરના રૂપે જાય છે, આજુબાજુ સોસાયટી આવેલી છે, એ દરેકને ત્યાં અકસ્માતનો ભય લાગે છે। અમે લોકોએ જિલ્લા કોંગ્રેસ દ્વારા અને ભરૂચના લોકો દ્વારા બ્રિજને આગળ લંબાવવા માટેની માંગણી કરેલી છે। તેની સાથે સાથે અમે શ્રવણ ચોકડી ઉપર જ્યાં ઔદ્યોગિક વિસ્તારમાં જવા માટેનો એક રોડ હોય, ત્યાં આજુબાજુ સ્કૂલો આવેલી હોય, શાળાઓ આવેલી હોય, ટ્યુશન ક્લાસીસો આવેલા હોય, આજુબાજુ સોસાયટીઓ આવેલી હોય અને ત્યાં એટલો બધો ટ્રાફિક થાય છે। 58 જેટલા લોકોનો અહીંયા આગળ અકસ્માત થયેલો છે। આ સરકાર જો એવું વિચારતી હોય કે કોઈનો મા બાપ, કોઈનો દીકરો, કોઈની પત્ની ગુમાવ્યા પછી જ જો આ બ્રિજ બનાવવામાં આવે તો અમે ક્યારેય જિલ્લા કોંગ્રેસ સમિતિ એને સ્વીકારીએ નહીં। આવનાર દિવસોમાં જો અમારી માંગણી પૂરી નહીં થાય તો અમે રસ્તા રોકો આંદોલન પણ કરીશું। શ્રવણ ચોકડી પર ફ્લાયઓવરની જરૂરત છે તો છે જ। આ રોડ ઉપર હેવી ટ્રાફિક જતો હોય, હમણાં તમે જોઈ શકો છો કે 22 ટાયરના વ્હીકલ અહીંયાથી જઈ રહેલા છે અને એ જઈ રહ્યા છે ત્યારે આ દહેજની અંદર બી હજારો છોકરાઓ નોકરી પર જાય છે, આજુબાજુની સ્કૂલોની અંદર પણ કેટલા છોકરાઓ ભણવા જાય છે અને અહીંયા કેટલા ફેટલ થયેલા છે એનો હિસાબ જોઈએ તો પણ આપણને એવું થાય કે ભાઈ આ વસ્તુ ક્યારે અટકશે અને એ જે અટકવા માટેની એક જ માત્ર રસ્તો છે કે આ રસ્તા ઉપર ફ્લાયઓવર થાય અને જે જગ્યા ઉપર તમે ફ્લાયઓવર બનાવેલો છે ને બનાવીને એનું જે ઓરિજિનલ ડ્રોઈંગ છે એની અંદર કાપકૂપ કરીને કોના કહેવાથી કે આ કાપ કપાયું છે તે અમને ખબર નથી, પણ એ જે પણ કંઈ થઈ રહેલું છે તે ભરૂચની નુકસાની માટે જ થઈ રહેલું છે અને આ નુકસાનીની સાથે સાથે કેટલાય લોકો વિદ્યાર્થીઓ હશે કે ગૃહસ્થો હશે જે બજાર જતા હશે કે ગમે નોકરી પર જતા હશે, એ બધાને અકસ્માતનો ડર છે જ। કોંગ્રેસ દ્વારા આયોજિત ઉપવાસ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણા, પ્રભારી કસ્મીરાબેન મુનશી, સુલેમાન પટેલ, જયેશભાઈ પટેલ, શકુર ખાન પઠાણ સહિત શહેર, જિલ્લા તથા તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા।
વાહન અકસ્માતના ભોગ બનેલ ઇજાગ્રસ્તોને પ્રથમ 48 કલાક દરમિયાન પ્રત્યેક ઇજાગ્રસ્ત દીઠ 50,000ની મફત સારવાર આપવાની રાજ્ય સરકારની યોજનાનો લાભ મળતો ન હોવા સંદર્ભે રાવ ફરિયાદ ઊભી થવા પામી છે। અંકલેશ્વર શહેરમાં ગત તારીખ 26મી ઓગસ્ટના રોજ એક મહિલાને અકસ્માત નડતા ગંભીર ઈજાઓ પહોંચવા પામી હતી, જેઓની સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં તાત્કાલિક અસરે ખસેડવાની ફરજ પડી હતી। ઈજાગ્રસ્ત મહિલાની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તેમના પરિવારજનોએ જયાબેન મોદી હોસ્પિટલના સત્તાધીશોને તાજેતરમાં રાજ્ય સરકારની યોજના હેઠળ સારવારને આવરી લેવા વિનંતી કરી, પરંતુ હોસ્પિટલ સત્તાધીશોએ એવી કોઈ યોજના અંગેની જાણ તેઓને ન હોવાનું જણાવી સારવારનો ખર્ચ દર્દીએ ભોગવવો પડશે તેમ જણાવ્યું હતું। ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તારીખ 16/5/2018ના ઠરાવથી વાહન અકસ્માતના પ્રથમ 24 કલાક દરમિયાન રાજ્યની તમામ સરકારી હોસ્પિટલો, ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલો કે ખાનગી હોસ્પિટલોમાં કોઈપણ આવક મર્યાદા ધ્યાને લીધા વગર પ્રત્યેક ઇજાગ્રસ્ત દીઠ ₹50,000ની મફત સારવાર તાત્કાલિક મળવા પાત્ર રહેશે, જેનો પાછળથી ખર્ચ ગુજરાત સરકાર દ્વારા ભોગવવામાં આવશે તેવી યોજના અમલી બનાવાઈ છે। જોકે અંકલેશ્વર ખાતેના આ અકસ્માતના બનાવમાં ઇજાગ્રસ્ત મહિલાની સારવાર અંગે જયાબેન મોદી હોસ્પિટલના સત્તાધીશોએ નનૈયો ભણતા વિવાદ ઊભો થવા પામ્યો હતો। 5 પર એક્સિડન્ટ થયેલું થઈ ગયું મારી મમ્મીનું। પછી તમે ક્યાં લાવેલા સારવાર માટે? જયાબેન મોદીમાં। તો ત્યાં આગળ શું થયું? દાખલ કર્યો, સરકારને પૂછતા ડૉક્ટરને પૂછેલું કે ગાડી કઈ 50,000 રૂપિયાની કઈ સ્કીમ છે, એવું કઈ 24 કલાકમાં। તો કે એવું તો કોઈ લેટર નહીં આવ્યા, મને કઈ ગાડી એ નહીં કે મને કઈ પરમિશન નહીં મળી કે પછી અમે તો આવીને દોડધામમાં લાગી જાય પૈસા હારવા અમે। જોકે પાછળથી માં અમૃતમ કાર્ડ યોજના અંતર્ગત તેણીની સારવાર થઈ હતી। આ બનાવમાં બહાર આવેલી ગંભીરતા જોતા વિનય વસાવા નામના જાગૃત યુવા અગ્રણીએ જિલ્લા આરોગ્ય અધિકારી સહિત જિલ્લા કલેક્ટરને લેખિત અરજી કરી વાહન અકસ્માતો દરમિયાન ઇજાગ્રસ્તને તાત્કાલિક ધોરણે 50,000 સુધીની આરોગ્ય સુવિધા મળી રહે તે માટે ભારપૂર્વક માંગણી કરી છે। સરકાર દ્વારા જે રોડ અકસ્માતમાં ઇજાગ્રસ્ત ઇસમોને ખાનગી ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલોમાં જે પ્રથમ 24 કલાકમાં 50,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, એ લોકોના સારવારનો ખર્ચ સરકાર ભોગવે છે। જેના અનુસંધાનમાં કહેવું છે કે આજે તારીખ 26ના રોજ અંકલેશ્વર ખાતે એક 3 રસ્તા પાસે એક એક્સિડન્ટ થયું હતું, જેના દર્દીને અમે જયાબેન હોસ્પિટલમાં એમના પરિવારજનો લાવ્યા હતા। તે દરમિયાન એમને આ યોજનાનો એ લોકોને કીધું હતું કે આ યોજનામાં અમારે સારવાર કરવી છે, તેમ છતાં એ લોકોએ એમ કીધું કે આ યોજના અહીંયા ઉપલબ્ધ નથી અને એની પરવાનગી મળેલ નથી। જેથી સરકારશ્રીને મારે કહેવું છે કે આ યોજનાના તમામ ખાનગી ટ્રસ્ટ સંચાલિત અને તમામ હોસ્પિટલોમાં આ સારવાર મળી રહે એના માટે તાત્કાલિકના ધોરણે પરવાનગી આપવામાં આવે અને જે પણ કંઈક કરવાનું હોય એ કરી આ પ્રજાજનોને લાભ થાય। અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા અવારનવાર સરકારી યોજનાઓની જાહેરાત કરાય છે, પરંતુ તેની અમલવારીનો લાભ છેવાડાના લાભાર્થીઓને મળતો નથી। તે માટે જરૂરી સંકલન સંઘાય તે અત્યંત આવશ્યક છે। ભરૂચ શહેરના ખત્રી સમાજ દ્વારા કાજરા ચોથની પરંપરાગત રીતે શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી। ભારતીય સંસ્કૃતિમાં વિવિધ ધર્મ, સમાજ અને સંપ્રદાયના ઉત્સવો, વ્રત, તહેવારોની ઉજવણીનો મહિમા રહેલો છે। ભરૂચ શહેર જિલ્લામાં વસતા ખત્રી સમાજ દ્વારા કાજરા ચોથની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સિંધવાઈ માતાજીના મંદિરેથી હિંગળાજ માતાના પ્રતિકરૂપી કાજરાની પૂજન અર્ચન કરી માથા પર મૂકી પરંપરાગત સંગીતના તાલે નાચતા ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને ખત્રીવાડ ખાતે પહોંચી હતી। હિંગળાજ માતા કી જય। મારું નામ જ્યોત્સનાબેન છે। અમે 9 દિવસ જવારા ઘરમાં રાખીએ છીએ ને કાજરી તીજના દિવસે ઉપવાસ કરીએ છીએ અને આજે અમારો જે તહેવાર છે એમાં દરેક જ્ઞાતિના ભાઈ બહેનો બધા ભેગા થાય છે અમારા ખત્રી સમાજના, ને આ ઉત્સવ અમે ઉજવીએ છીએ। એનાથી વિશેષ કોઈ કાર્યક્રમ હોતો નથી। અહીંથી નીકળશે એટલે કબીપુરા ખત્રીવાડ જશે ને ત્યાર પછી બરાનપુરા જશે ને ત્યાર પછી એમને સમાપ્તિ આપે છે અને પછી અમારો તહેવાર પૂરો થાય છે।
ભગવાન પરશુરામ જ્યારે ક્ષત્રિયોના નાશ માટે ક્રોધાવશ જનુને ચડ્યા હતા ત્યારે ખત્રી સમાજના લોકોએ હિંગળાજ માતાનું શરણ લીધું હતું, જેમણે તેઓનું રક્ષણ કરવા સાથે પરંપરાગત કાપડ વણવાના વ્યવસાય આપ્યો હતો। ત્યારથી જ કાજરા ચોથની ઉજવણી ખત્રી સમાજ દ્વારા કરવામાં આવતી રહી છે। ભરૂચ શહેર જિલ્લામાં વસતા ખત્રી સમાજના અગ્રણીઓ સહિત પરિવારજનો ઉત્સાહ અને શ્રદ્ધાભેર જોડાયા હતા। ક્ષત્રિયોનો જ્યારે જન્મ વધવામાં આવ્યો ત્યારે પરશુરામ ભગવાને બધા ક્ષત્રિયોનો નાશ કરવા માટે એમને હથિયાર લઈને દરેક ક્ષત્રિયો નાશ કરવા પડે, દરેક ઘર જઈને અને દરેક જગ્યા પર ક્ષત્રિયો નાશ કરવા પડે। તે વખતે અમુક સ્ત્રીઓ ગર્ભવતી હતી, તેઓ અમુકના ઘરે જતા રહ્યા, ત્યારે તેઓ સિંધવાઈ માતાના શરણે ગયા અને હિંગળાજ માતાના શરણે ગયા અને કહ્યું કે અમને શરણ આપો, આ પરશુરામ અમારો નાશ કરવા નીકળ્યા। ત્યારે પરશુરામને હથિયારો છે તેમને હેઠા મુકાવો। ત્યારે હિંગળાજ માતાએ તેઓને પરશુરામને બોલાવીને કહ્યું કે તમે હથિયાર એમ સંહાર કરવાનું બંધ કરી દો, અને આ તો અમારા બાળકો છે ને બાળકોને અમારા સાચવવાની અમારી જવાબદારી છે, મારે તમે સંહાર કરવાનું બંધ કરી। એટલે પરશુરામ ભગવાને સંહાર કરવાનું બંધ કરી અને જે ગર્ભવતી બહેનો હતી તે જે ઘરમાં ગયેલી તેમને બાળકનો જન્મ થયો, તેમાંથી તેઓ જે જન્મ થયો ક્ષત્રિયમાંથી ખત્રી થયા ને ખત્રીનો થયા એટલે તેઓએ પછી એ લોકોએ હિંગળાજ માતાને કહ્યું કે હવે અમારી પાસે આજીવિકાનું કંઈ નથી, એટલે કંઈ આપો। તો આજીવિકા માટે હાથ વનાથનું આપ્યું ને હાથ વનાથ કરતાં એમને ચૂંદડી બનાવી અને હિંગળાજ માતાને ચડાવી ને તે મુજબ હવેથી આ રીતે મંડપ બનાવી અને હિંગળાજ માતાની સવારી કરી અને ઘેરે ખત્રી સમાજના લોકોને બધાને ઘરે નમાવી અને ઉત્સવ ઉજવીએ છીએ। પહેલી સપ્ટેમ્બરથી શરૂ થનાર ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક અંગેની જાગૃતિ અંગે ભરૂચ પોસ્ટ કર્મીઓ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર દેશમાં 650 જિલ્લામાં એક સાથે જ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક 1 સપ્ટેમ્બરથી ચાલુ થવા સાથે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા ક્વિક રિસ્પોન્સ કાર્ડની સિસ્ટમ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવનાર છે। ભરૂચ નર્મદા જિલ્લાની પોસ્ટ ઓફિસોમાં પણ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકનો પ્રારંભ થનાર છે, જેની જાગૃતિ અર્થે ભરૂચ હેડ પોસ્ટ ઓફિસ ખાતેથી પોસ્ટ કર્મીઓએ બેનરો સાથે રેલી યોજી હતી। આ રેલી સોનેરી મહેલથી 5 બત્તીથી પસાર થઈ સ્ટેશન થઈ પરત પોસ્ટ ઓફિસ ફરી હતી। ભરૂચ જિલ્લામાં સિંધવાઈ, મખતમપુર અને બીજી 2 બ્રાન્ચ પોસ્ટ ઓફિસ તેમજ રાજપીપળામાં 4 બ્રાન્ચ પોસ્ટ ઓફિસ એક્સેસ પોઈન્ટ તરીકે કામ કરશે। ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકનો મેઇન હેતુ નાના ગામડામાં લોકો બેન્કિંગ સેવાનો લાભ મળે અને તેમાં ઝીરો બેલેન્સથી ખાતું ખોલવામાં આવે છે। કોઈપણ પ્રકારના પેમેન્ટ, બિલ, ઇન્સ્યોરન્સ કે કોઈપણ પ્રકારનું પેમેન્ટ કે બહાર પૈસા મોકલવા હોય એ તમામના વિનામૂલ્ય થાય છે, ઝીરો બેલેન્સથી ખાતું ખોલવામાં આવે છે અને નાનામાં ગામડાની પબ્લિકને બેન્કિંગ સુવિધા મળે તેનો ઉદ્દેશથી આ 650 બ્રાન્ચો ભારતભરમાં 1 સપ્ટેમ્બર શરૂ થશે। ભવિષ્યમાં તમામ પોસ્ટ ઓફિસ, ભારતની તમામ પોસ્ટ ઓફિસ તેમજ ભરૂચ જિલ્લાની તમામ પોસ્ટ ઓફિસોને આ બેન્કિંગ સુવિધા આપવામાં આવશે। ભરૂચ તાલુકાના આમોદ તાલુકાના મછાસરા ગામ ખાતે 18 વર્ષ અગાઉ થયેલ ખૂન કેસના આરોપીઓનો નિર્દોષ છુટકારો થયો હતો। આમોદ તાલુકાના મછાસરા ગામમાં તારીખ 18/8/2000ના રોજ હત્યાનો બનાવ બન્યો હતો, જે અંગે આમોદ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી। આ બનાવમાં વાલી હસન ગોરીની હત્યા કરવામાં આવી હતી। મછાસરા ગામના મુસાભાઈ ખંભેરાના ઘર પાસે હત્યાનો બનાવ બન્યો હતો, જેમાં આરોપી તરીકે યુનુસ સોજીર, જહાંગીર ઇસ્માઇલ, ઇકબાલ ઇસ્માઇલ, મનસુર ઇસ્માઇલ, આદમ કોદર ઇસ્માઇલ, ચનીભાઈનો સમાવેશ થતો હતો। આ બનાવ અંગે ભરૂચની સેશન્સ કોર્ટના જજ GM પટેલની અદાલતમાં કેસ ચાલી જતા આરોપીઓ તરફે ધારાશાસ્ત્રી રાજેશ પ્રજાપતિ, ઝમીર શેખ અને વડોદરાના દવેએ ધારદાર દલીલો કરી હતી, જે માન્ય રખાતા તમામ આરોપીઓને નિર્દોષ છોડી મૂકવા અદાલતે હુકમ કર્યો હતો। મછાસરા ગામે આજથી 18 વર્ષ પહેલાં મુસાભાઈ ખંભેરાના ઘર પાસે સાંજે 4 વાગે મર્ડર થયેલું। એની અંદર જહાંગીર દાયા અને એમની સાથે બીજા 5 આરોપીઓ ભેગા થઈને વલી હસન એને પેટની અંદર પેટમાં છડાના ઘા મારેલા।
એ બાબતે સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે એને સારવાર માટે લાવેલા તે દરમિયાન એમને મરણ જાહેર કરેલા વલી હસનને, અને તે વખતે સિવિલ હોસ્પિટલમાં વર્દીના આધારે ફરિયાદ દાખલ થયેલી અને 6 આરોપી સામે કેસ દાખલ થયેલો, અને એ કેસ આપણે ભરૂચના જજ શ્રી GM પટેલ સાહેબની કોર્ટમાં ચાલી ગયેલો, જે કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરીને છોડી મૂકવાનો હુકમ કરેલો છે. ગેલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સેનેટરી નેપકિન્સ અને ડસ્ટબિન્સ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ સિવિલ હોસ્પિટલને ગેલ કંપની દ્વારા સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી અંતર્ગત 4 ડસ્ટબિન એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સિવિલની મહિલા દર્દીઓ તેમજ મુલાકાતીઓને સ્વચ્છ ભારત મિશનના સંદેશ સાથે સેનેટરી નેપકિન્સનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગેલ કંપનીના સિનિયર HR મેનેજર કૌશિક શુક્લા ઉપરાંત ગેલ કંપનીના મિતા ગુપ્તે અને મહિલા કર્મચારીઓ, સિવિલ સર્જન, RMO સહિત સિવિલ હોસ્પિટલના સ્ટાફ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગેલ ઇન્ડિયા દ્વારા અત્રેની હોસ્પિટલમાં ડસ્ટબિન એના સ્ટેન્ડ સાથે વિતરણ કરવામાં આવેલું છે, જે ખૂબ પ્રશંસનીય પગલું છે. અમે આવકારીએ છીએ, સહૃદય એમનો આભાર માનીએ છીએ. વળી તેઓ સેનેટરી નેપકિન લેડીઝ અને ગર્લ્સ માટે પણ વિતરણ કરવાના છે, જે પણ ખૂબ અગત્યની વસ્તુ છે, અને ફરીવાર એમનો એ બાબતે પણ અમે આભાર માનીએ છીએ. ગેલ ઇન્ડિયા લિમિટેડ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ મહાનત્ર કંપની છે, અને અત્યારે અમારે મિનિસ્ટ્રી ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝ અંતર્ગત સ્વચ્છતા પખવાડાનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે, જે 16 ઓગસ્ટથી 31 ઓગસ્ટ દરમિયાન ચાલી રહ્યો છે. અને આ સમય દરમિયાન અમે વિવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. એ સાથે આજે અહીંયા સિવિલ હોસ્પિટલ ભરૂચમાં અમે ડસ્ટબિનનું વિતરણ કરી રહ્યા છે, તેમજ મહિલાઓ અને ગર્લ્સને અમે સેનેટરી નેપકિન્સનું પણ ડિસ્ટ્રીબ્યુશન કરીશું, અને સ્વચ્છતાની માટે એ લોકોને अवेयरनेस माटे हमें प्रयत्न करीશું. हम लोग माननीय मोदी जी ने जो स्वच्छता अभियान शुरू किया है उसको हम आगे करते हुए गेल इंडिया भरूच गंदार की तरफ से हम सिविल हॉस्पिटल में आए हैं, जहाँ पर हम लेडीज़ को, लड़कियों को हम कपड़ा न यूज़ करें, हाइजीनिक के हिसाब से उनको सैनिटरी पैड यूज़ करें, ऐसे सब समझा रहे हैं, जैसे उनको आगे जाके उनको कोई बीमारी ना हो, तकलीफ़ ना हो, और वो स्वच्छ रहें और स्वस्थ रहें. ચોમાસાના પ્રારંભથી શક્તિનાથના ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાતા નરકાકાર જેવી સ્થિતિથી રોગચાળાનો ભય છવાયો છે. ભરૂચના હાર્દસમાં શક્તિનાથ વિસ્તારમાં આવેલ મંદિરના ગ્રાઉન્ડ પર ધાર્મિક, સામાજિક, રાજકીય અનેક કાર્યક્રમોના ખૂબ મોટા પાયે આયોજન થતા રહે છે, અને મહાદેવના મંદિર ઉપરાંત જૈન દેરાસર પણ અહીં આવેલ હોય અહીં પૂજન અર્ચન દર્શન માટે આવતા લોકો ગ્રાઉન્ડની ગંદકીથી વિચલિત થઈ રહ્યા છે. ચોમાસાના પ્રારંભથી જ આ ગ્રાઉન્ડમાં વરસાદી પાણીનો ભરાવો થતાં છેલ્લા 1.5-2 માસથી કાદવ કિચડથી ગ્રાઉન્ડની હાલત નરકાકાર જેવું થઈ જવા પામ્યું છે. પાસે જ ખાણીપીણીની લારીઓ પર લોકો તેઓની જીભના સ્વાદ પૂર્તિ માટે પણ ઉમટતા હોય છે. ત્યાંથી જ નગરપાલિકા દ્વારા આ ગ્રાઉન્ડમાં ભરાતા પાણીનો નિકાલ આપી તેને શાક માર્કેટ પાસેથી પસાર કરાય છે, જેથી રોગચાળાનો ભય પણ લોકોને સતાવી રહ્યો છે. આગામી દિવસોમાં ગોકુળ અષ્ટમી સહિત અન્ય તહેવારો પણ આવી રહ્યા છે, ત્યારે નિંદ્રાધીન તંત્ર અહીંની ગંદકીના નિકાલ માટે કાર્યવાહી હાથ ધરે, તેમજ કાયમી ધોરણે અહીં ગંદકી ન થાય અને વરસાદી પાણી ન ભરાય તે માટે પેવર બ્લોક બેસાડી અથવા અન્ય કોઈ વ્યવસ્થા કરે તો ભરૂચના હાર્દસમાં શક્તિનાથ વિસ્તારનો વિકાસ થઈ શકે અને લોકોની લાગણી નહીં દુભાય. અંકલેશ્વર શહેર પોલીસે ONGC વર્કશોપ 4 રસ્તા પાસે રિક્ષામાં વિદેશી દારૂનો જથ્થો લઈ જતા 2 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રોએ માહિતી મુજબ અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે રિક્ષા નંબર GJ16W7873માં વિદેશી દારૂનો જથ્થો ભરીને 2 ઈસમો પસાર થવાના છે. જે બાતમીના આધારે શહેર પોલીસનો સ્ટાફ ONGC વર્કશોપ 4 રસ્તા પાસે વોચ ગોઠવીને ઊભો હતો. તે દરમિયાન બાતમીવાળી રિક્ષા આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા 2 મીણિયા કોથળામાંથી વિદેશી દારૂની 174 નંગ બોટલો મળી આવી હતી. પોલીસે કિંમત ₹17,400 અને રિક્ષાની કિંમત ₹60,000 મળી કુલ ₹77,400નો મુદ્દામાલ સાથે અંકલેશ્વરના આંબાવાડી વિસ્તારની ગજાનંદ સોસાયટીમાં રહેતા
હીરાસિંહ ફતેહસિંહ ચીખલીગર અને રિક્ષા ચાલક વિશાળ રાકેશભાઈ કાયસ્થની અટકાયત કરી બંને વિરુદ્ધ પ્રોહિબિશન અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચની નારાયણ વિદ્યાલય ખાતે જન્માષ્ટમીની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ ગોકુળ અષ્ટમીની નારાયણ વિદ્યાલય અંગ્રેજી માધ્યમના કેજી સેક્શનના બાળકો દ્વારા આગોતરી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કૃષ્ણ જીવનના વિવિધ પ્રસંગોની સંગીતના તાલે ઉજવણી કરાઈ હતી. ધી ભરૂચ મ્યુનિસિપલ કામદાર કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડના સભ્યોનો પ્રથમ સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે યોજાયેલ સમારંભમાં મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. ધી ભરૂચ મ્યુનિસિપલ કામદાર કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ દ્વારા ટૂંક સમયમાં સારા કલ્યાણના કાર્યો કરવામાં આવ્યા હતા. સંસ્થાના પ્રથમ સ્નેહ મિલન સમારંભનું આયોજન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે કરાયું હતું, જેમાં મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના ચેરમેન જયકુમાર સોલંકી, વાઇસ ચેરમેન નરેન્દ્ર સોલંકી, સેક્રેટરી કમલેશ સોલંકી તેમજ સભાસદો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અમારી ક્રેડિટ સોસાયટી 1974 23/4ના રોજ સ્થાપિત થઈ હતી અને હાલ 44 વર્ષ પૂર્ણ થયા છે અને એના અનુલક્ષીને આજે એક અમારા કામદાર ક્રેડિટ સોસાયટી તરફથી મંડળીના સભાસદો તરફથી પણ એક મોટું આયોજન કરી બાબા સાહેબ આંબેડકરના હોલ ખાતે એમને પુષ્પાંજલિ અર્પિત કરીને કાર્યક્રમોમાં અમારા સમાજમાં જે મોટા વડીલો દ્વારા જે એ લોકોએ સારી કામગીરી કરેલી અનેક ક્ષેત્રોએ વિવિધ ક્ષેત્રોએ તે બદલ એઓનું સન્માન સમારંભ બી રાખવામાં આવેલો છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત 5 જેટલા ગાર્બેજ કલેક્શનના વાહનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં નગરપાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા અંકલેશ્વર નગરપાલિકાને 5 જેટલા ગાર્બેજ કલેક્શનના વાહનો ફાળવવામાં આવ્યા હતા. જે નવા ગાર્બેજ વાહનોનું આજ રોજ નગરપાલિકાના પ્રમુખ દક્ષાબેન શાહ અને ઉપપ્રમુખ નિલેશ પટેલના વરદ હસ્તે ધાર્મિક પૂજા વિધિ તથા લીલી ઝંડી બતાવી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કારોબારી સભ્ય સંદીપ પટેલ, ભાજપ શહેર પ્રમુખ નરેન્દ્ર પટેલ અને ભરૂચ જિલ્લા યુવા મોરચાના પ્રમુખ સુરેશ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સરકાર શ્રી દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત આજરોજ અંકલેશ્વર નગરપાલિકાના 5 ટેમ્પા એનાયત કરવામાં આવ્યા છે. તે અમારા અંકલેશ્વર શહેરને સ્વચ્છતા અભિયાનમાં વેગ આપશે અને સ્વચ્છતામાં આગળ વધારશે. આમ તો અમારા અંકલેશ્વર નગરપાલિકાને સ્વચ્છતા માટે વેસ્ટમાંથી બેસ્ટ માટેનો એવોર્ડ ઇન્દોરમાં મળ્યો છે, જેને અમે વધુ સારું બનાવીશું. બીજા આગળ પણ એવોર્ડ લેવામાં મદદરૂપ થશે અમને અને અમારા અંકલેશ્વર નગરપાલિકા અંકલેશ્વર શહેરને સ્વચ્છ બનાવવામાં મદદ રહેશે. તે બદલ અમે સરકારશ્રીનો આભાર વ્યક્ત કરીએ છીએ. અંકલેશ્વર શહેર અને તાલુકા ભાજપ સમિતિ દ્વારા મા શારદા ભવન હોલ ખાતે સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીની શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરાયું હતું. દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીનું તારીખ 16 ઓગસ્ટના રોજ નિધન થયું હતું. ત્યારે અંકલેશ્વર શહેર, તાલુકા અને નોટિફાઈડ એરિયા ભાજપ દ્વારા મા શારદા ભવન ટાઉન હોલ ખાતે તેઓની શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરોએ અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ કાર્યક્રમમાં અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ દક્ષાબેન શાહ, ભાજપના આગેવાન મારુતિસિંહ અટોદરિયા, સંદીપ પટેલ તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. 1924માં એમનો જન્મ થયો અને 94 વર્ષ સુધીની એમની અટલ યાત્રા એટલે કે એમને જીવનની અંદર જે સંઘર્ષ કરીને પોતે સૌપ્રથમ આરએસએસ ની અંદર જોડાયા, એ પછી જનસંઘની સ્થાપના થઈને જનસંઘની અંદર એમનો પ્રવેશ થયો. 1980 ની અંદર ભારતીય પાર્ટીની સ્થાપના થઈ, ભારતીય પાર્ટીના કાર્યકર તરીકે એમની કારકિર્દીની શરૂઆત કરી. તો સૌપ્રથમ મોરારજીભાઈ દેસાઈ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે 1977માં
વિદેશ મંત્રી તરીકેની સૌથી સારી કામગીરી એ ભાજપાએ નિભાવી હતી. પાણી પુરવઠા માટે સમગ્ર ગુજરાતનો આધાર જાની પર છે તેવા સરદાર સરોવર ડેમની સપાટી 121.42 મીટર પહોંચી છે, જેથી ગુજરાતમાં જળ સંકટ ટળ્યું છે એમ કહી શકાય. પાણી અંગે ગુજરાતના મુખ્ય સ્ત્રોત એવા સરદાર ડેમની સપાટી 121.42 મીટર સુધી પહોંચી છે. એટલું જ નહીં, પરંતુ ડેમમાં સતત પાણીની આવક થતાં દર કલાકે 3 થી 4 સેન્ટીમીટર સપાટીમાં વધારો થઈ રહ્યો છે. CHPH પાવર હાઉસના 2 યુનિટ કાર્યરત કરાયા છે અને મુખ્ય કેનાલમાંથી 9275 ક્યુસેક પાણી અપાઈ રહ્યું છે. અત્રે નોંધવું રહ્યું કે વરસાદની અનિયમિતતાના પગલે પાણીના સંકટનો ભય તોળાઈ રહ્યો હતો, પરંતુ ઉપરવાસના વરસાદ અને અન્ય પાણીના સ્ત્રોતોના પગલે સરદાર ડેમમાં પાણીની આવક વધતા તંત્રને અને લોકોને હાશકારો થયો છે. જંબુસરના સારોદ ગામની મહિલા સરપંચને ભ્રષ્ટાચારના આરોપમાં હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ કરાતા ચકચાર મચી જવા પામી છે. જંબુસર તાલુકાના સારોદ ગામે બનાવવામાં આવેલ આરો પ્લાન્ટમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની ફરિયાદ ઉઠી હતી, જેની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસના અંતે ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સારોદ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ સોફિયાબેન પટેલને ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 57(1)ની જોગવાઈઓને ધ્યાનમાં લઈ હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ કર્યો છે. જિલ્લા વિકાસ અધિકારીના આ હુકમના પગલે સારોદ સહિત જંબુસર તાલુકામાં ચકચાર મચી જવા પામી છે. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રતિક ઉપવાસ. કોલેજ રોડ પર બનતા બ્રિજને લંબાવવા તેમજ શ્રવણ ચોકડી પર ઓવરબ્રિજ બનાવવાની માંગણી. શાળાના વિદ્યાર્થીઓ પણ જોડાયા. વાહન અકસ્માતમાં ઈજાગ્રસ્તને તાત્કાલિક 50,000ની સારવારનો ફિયાસ્કો. ભરૂચમાં કાજરા ચોથની ખત્રી સમાજ દ્વારા ઉજવણી. સિંધવાઈ માતાજીના મંદિરથી કાજરાની ભવ્ય શોભાયાત્રા નીકળી. આ સાથે આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.